હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના મિની વ્લોગમાં। તો બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય। બધા કેમ છો? મજામાં ને? તો અહીંયા જો આજે 31નો વિડીયો હું અત્યારે મૂકું છું। તો ગાજરનો હલવો આપણે બનાવવાનો છે। તો સરસ મજાના આપણે ગાજર છીણી લીધા છે જાગોએ, અને આપણે પેનમાં એડ કરી દઈશું। તો 31ના દિવસે બધા કંઈક ને કંઈક નવું વર્ષ બેસવાનું હોય એટલે ગળ્યું કંઈક બનાવે જ છે। તો આજ બધાની ઈચ્છા હતી કે આપણે ગળ્યું ખાઈએ। તો અત્યારે તો સિઝનમાં મસ્ત મજાના લાલ લાલ ગાજર મળતા હતા, તો કે જાગુન બધા કે ચલો મમ્મી ગાજરનો હલવો બનાવી દઈએ। તો અહીંયા આપણે જો ગાજરને સરસ મજાનું શેકવા મૂકી દીધું છે ઘીમાં, અને સાઈડમાં દૂધ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે। તો 5 મિનિટ આપણે એને ઢાંકી દઈશું, અને પછી સરસ મજાનો હલવો બનાવી લઈશું। તો ત્યાં સુધી બધા તમે બધા કેવી તૈયારી ચાલે છે એ બધા કહેજો કે તમે બધા 31માં શું કરો છો। અને અહીંયા જો આપણે ફ્રીજમાંથી કાજુ બદામને એવું કાઢી લીધું છે, અને દૂધ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે એને ઢાંકી દઈશું। અને હવે આપણે ઇલાયચી શોધવાની છે। તો જો ઇલાયચી ફાઇનલી મળી ગઈ છે, ક્યારના શોધતા હતા। તો એમાંથી આપણે થોડા દાણા કાઢીને ક્રશ કરી લઈશું। ને અહીંયા આપણો હલવો જો આપણું સરસ મજાનું ગાજર છીણ ચડી ગયું છે। હવે આપણે એમાં 1 કપ જેટલું દૂધ એડ કરી દઈશું, અને ફરી પાછું એને શેકવા મૂકી દઈશું। તો આપણે સતત એને હવે ખુલ્લું રાખશું અને ચડાવીશું। તો ચલાવતા રહેશું તો સરસ મજાનું દૂધ અંદર એબ્સોર્બ થઈ જાય। તમે બધા ગાજરનો હલવો બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે, તો તમે કઈ રીતના બનાવો છો એ જણાવજો। અને અહીંયા આપણે ડ્રાયફ્રૂટને સરસ મજાના ચોપરના મદદથી ક્રશ કરી લીધું છે। આ ચોપરથી એકદમ મસ્ત ક્રશ થઈ જાય છે, તમે જોઈ શકો છો। તો તમારે પણ આ ચોપર લેવું હોય ને તો મીશો પર છે, અને બહુ મોંઘું પણ નથી આવતું। હવે આપણે હલવો સરસ મજાનો થઈ ગયો છે। લાસ્ટમાં એમાં ઇલાયચી પાવડર એડ કરી દઈશું, અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું, અને સરસ મજાને એને સજાઈ લેશું। તો પહેલાં એવું થતું હતું કે બાસુંદી બનાવીએ પણ કારણ કે ગુલાબજામુન બનાવીએ, પણ એમાંથી પાછો ગાજરનો હલવો આવ્યો છે છેલ્લે। તો આ તો અત્યારે સિઝનમાં જ ગાજર મળે, પેલું બાસુંદીને તો આપણે ગમે ત્યારે ખાઈ શકાય। તો હલવો આપણે સરસ મજાનો બનાવી લીધો છે। ડ્રાયફ્રૂટ પણ અંદર એડ કરીને આપણે મિક્સ કરી લીધું છે। તો અત્યારે તો કોઈ ઘરે છે નહીં, એટલે બનાવીને આપણે અત્યારે રાખી દઈશું। તો ભગવાનને સૌથી પહેલાં ધરી દઈશું। તો હલવો તૈયાર થઈ ગયો એટલે સરસ મજાનો આપણે જોઈ શકો છો કે મસ્ત મજાનો દેખાય છે। તો ભગવાનને આપણે સૌથી પહેલાં ધરી દઈશું, અને જાગુ બાજુમાં ઊભી છે, એને ખબર નથી કે હજી હલવો થઈ ગયો। એ ઊભી કંઈક શાકભાજી કંઈક કાપતી હતી, તો એને મેં કીધું હલવો થઈ ગયો, તો એ પણ ખુશ થઈ ગઈ ને કે ચલો મમ્મી ચાખીએ। તો અમે બે એક વાટકીમાં લઈને આવી ગયા છીએ, ને મેં કીધું તું પહેલાં ચાખીને ટેસ્ટ કરીને બતાવી કે કેવો છે। તો જાગુને તો બહુ સારો લાગ્યો। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવા જ નાના નાના વિડીયો જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો સરસ મજાનો હલવો બની ગયો હતો, અને ખાઈને બહુ જ મજા આવી ગઈ, અને એમ થયું કે જલ્દી બધા આવી જાય અને બધા જાજો બધો ખાવા મળે એકસાથે। આ તો મેં ખાલી ટેસ્ટ માટે જ થોડોક લીધો હતો। તો ચલો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। તો ચલો, ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં।